તો તમારું સંશોધન એ માનવ વિકાસની અંદર જે ખરા એ ફાળો આપી શકે ખરું? જો માનવ વિકાસની અંદર ફાળો આપી શકતો હોય તો એ સંશોધન ઘણું જ ઉપયોગી છે. તો તમે જ્યારે સંશોધન કરો, તમે જ્યારે વિષયની પસંદગી કરો ત્યારે તમારું સંશોધન એ સમાજ ઉપયોગી બને છે કે નહીં એ બાબતની પણ તમારે કાળજી રાખવી જે ખરી અત્યંત એ જરૂરી બને છે. જો થોડી એનાથી વધારે આપણે વાત કરીએ તો એ પરિકલ્પનાઓના સંદર્ભમાં છે. હાઇપોથિસિસ જેને કહેવામાં આવે છે. હાઇપોથિસિસ જે ખરી એ હાઇપોથિસિસ એ ઘણી જ અગત્યની છે. તમે જ્યારે સંશોધન કરો છો તો એમાં એક બહુ અગત્યનો ખ્યાલ એ હાઇપોથિસિસનો રહેલો છે, પરિકલ્પનાનો રહેલો છે. પરિકલ્પના એ ખાસ કરીને કેટલાક સંશોધનકારો એને ગ્રહિત કાવ્યના પણ કહે છે. અને એની અંદર ખાસ કરીને એવી દશા અથવા તો એવો સિદ્ધાંત પ્રમેય છે કે જેની આ પદ્ધતિથી વિદિત કે નિશ્ચિત કરવામાં આવેલી વિગતો સાથે સુસંગત પરીક્ષા કરવામાં આવે છે. અને ખાસ કરીને જ્યારે આપણે પરિકલ્પનાની વાત કરીએ છીએ ત્યારે પરિકલ્પનાનું જે સૈદ્ધાંતિક સ્વરૂપ અથવા તો એનું જે વૈજ્ઞાનિક સ્વરૂપ, એનો વૈજ્ઞાનિક ઢાંચો એ હોવો અત્યંત જરૂરી છે. અને પરિકલ્પનાઓના વિકાસ માટે જે ખરા એ અનેક બાબતો જે ખરી એ રહેલી છે. માની લો કે ભાઈ કોઈક બીજાનો તમે અભ્યાસ કરો છો, કોઈ અન્ય અભ્યાસ કરેલ વ્યક્તિઓનો તમે જે ખરા એ પુનઃ અભ્યાસ કરો છો, ક્યારેક તમે અધ્યયન કરો છો, તમે વાંચન કરો છો, તમે રીડિંગ કરો છો, તમારો તર્ક જે ખરા એ તર્ક બને એટલો વિકસતો જતો હોય તો એવા સમયે તમે જે પરિકલ્પના છે પરિકલ્પનાની અંદર ફેરફારો આવે છે, એનો વિકાસ જે ખરા થાય છે. અને પરિકલ્પનાની જે ઉપયોગિતાની વાત કરીએ તો એની બે રીતે ઉપયોગિતા છે. એક તો સંશોધનના સવાલોના જવાબ મેળવવા અને એના માટે કઈ જાતની સામગ્રી એકત્રિત કરવી એનું માર્ગદર્શન આપણને પરિકલ્પના પૂરી પાડે છે. હેતુઓ અને પરિકલ્પનાઓની વચ્ચેની જે ભેદરેખા જે ખરી એ બહુ પાતળી છે. બીજી વાત જે ખરી કે પૃથ્થકરણ વખતે જે કંઈ પણ સામગ્રી એ કેવી અસરકારક રીતે વ્યવસ્થિત કરવી જોઈએ, એને ગોઠવવી જોઈએ, એની ચકાસણી કરવી જોઈએ, તો એની વાત અથવા તેનું માર્ગદર્શન જે ખરા એ માર્ગદર્શન એ આપણને પરિકલ્પના આપે છે. બીજું, ઘણા વિષયોના અધ્યાપકોની સાથે જ્યારે ચર્ચા થાય છે, વિદ્યાર્થીઓ સાથે જ્યારે ચર્ચા થાય છે ત્યારે ઘણા બધા સંશોધન કરતા વિદ્યાર્થીઓ એવું કહે છે, અધ્યાપકો પણ એવું કહે છે ઇવન કે અમારા વિષયમાં તો પરિકલ્પનાની જરૂર જ નથી. કોમર્સની અંદર ખાસ કરીને આવું જોવા મળ્યું છે. એ ઘણા એવું માની લે છે કે ભાઈ પરિકલ્પનાની અમારા વિષયની અંદર એ કોઈ જરૂર હોતી નથી. તો ઘણા બધા સંશોધક માટે જ્યારે એ લોકો નવા અથવા તો જ્યારે સંશોધન ક્ષેત્રે જ્યારે એ લોકો પ્રવેશ કરે છે, એ લોકોનો જ્યારે શરૂઆતનો સમયગાળો હોય છે ત્યારે એમને પ્રશ્ન થાય છે કે શું પરિકલ્પનાનો ખ્યાલ હંમેશને માટે જરૂરી છે ખરો? તો અહીંયા આગળ મિત્રો એટલું જાણી લો કે પરિકલ્પના ઉપયોગી છે પણ હંમેશને માટે અનિવાર્ય નથી. પણ એવું તમે માની લો છો કે પરિકલ્પના અમારા વિષયમાં જરૂરી જ નથી તો એ માન્યતા ખોટી છે. પરિકલ્પના ઉપયોગી છે પણ હંમેશને માટે જે ખરા એ અનિવાર્ય છે એવું નથી. એટલે અને ભૌતિક વિજ્ઞાનમાં એ જરૂરી છે. ભૌતિક વિજ્ઞાન માટે પરિકલ્પનાનો ખ્યાલ એ જરૂરી છે. પણ બીજી એ પણ બાબત છે કે સામાજિક વિજ્ઞાનની અંદર પરિકલ્પના વગર પણ હકીકતોની ઉપર પહોંચી શકાય છે. એને વ્યવસ્થિત રીતે એની રજૂ પણ કરી શકાય છે. પ્રયોજનપૂર્વક પણ તમે એને રજૂ કરી શકો છો. પરિકલ્પના વગર પણ તમે કોઈ સંશોધન સારી રીતે કરી શકો છો. અલબત્ત એક વસ્તુ એ યાદ રાખવાની જરૂર છે કે સામાજિક જેટલા પણ અન્વેષણો થયા છે એ પરિકલ્પના વગર જે ખરા એ સફળ નથી થયા. એ પણ એટલું જ જરૂરી છે. પણ ઉપયોગી છે પણ હંમેશને માટે દરેકની અંદર એ જરૂરી હોય પરિકલ્પના કરવી જ એવું કંઈ જરૂરી હોતું નથી. બીજી વાત, જે કલ્પનાઓ છે અથવા તો પરિકલ્પનાઓની જે વાત કરીએ તો એના મુખ્ય બે પ્રકારો છે. એક જે કાચો અપરિપક્વ પ્રકાર અને બીજો જે ખરા એ સુધરેલો અથવા તો સુસંસ્કૃત પ્રકાર આપણે કહી શકીએ. જે પ્રથમ પ્રકાર જે ખરો એ પ્રથમ પ્રકાર આપણે લઈએ તો એ ઘણો નીચા પ્રકાર છે અથવા તો એ માત્ર એવું દર્શાવે છે કે ભાઈ કેવા પ્રકારની માહિતી આપણે એકત્રિત કરવાની છે, કઈ પ્રકારની સામગ્રી આપણે એકત્રિત કરવાની છે. અને આવા પ્રકારની પરિકલ્પના આપણને કોઈ બહુ મોટા સિદ્ધાંત તરફ લઈ નથી જતી. કોઈ શુદ્ધ સિદ્ધાંતની રચના કરવામાં આપણને કોઈ બહુ મદદ કરતી નથી. તો આ પ્રથમ પ્રકારની છે. અને જ્યારે બીજા પ્રકારની જે કલ્પનાની વાત કરીએ, આપણે પરિકલ્પનાની વાત કરીએ તો એની થોડી વધારે અગત્યતા છે. કેમ કે સંશોધનના પરિણામનો આધાર
આ જે પરિકલ્પનાઓ હોય છે એ પરિકલ્પનાઓની ઉપર આધાર રાખે છે અને પરિકલ્પનાના આધારે તમારો સંશોધનનો આખો નિચોડ, એનું આખું પરિણામ, એનું પૃથક્કરણ એ થતું હોય છે. એટલે આ જે બીજો પ્રકાર જે ખરો એ બીજો પ્રકાર એ ઘણો અગત્યનો બને છે. અને ખાસ કરીને જે ખરા કે આ પ્રકાર એ 3 રીતના હોય છે. એની અંદર એક સરળ સ્તરની પરિકલ્પના પણ હોય છે. એનો જે બીજો સ્તર જે ખરા એ સુસંસ્કૃત પ્રકારનો પણ હોય છે. અને જે સૌથી વધારે સંકુલ પ્રકારની પરિકલ્પના જે ખરી એ ત્રીજા પ્રકારની અંદર છે, જેનો સંબંધ વિવિધ પરિવર્ત્યોના આંતર સંબંધો સાથે જે ખરા એ રહેલો છે. એટલે આ પરિકલ્પનાનો ખ્યાલ એ ખૂબ જ જરૂરી છે, કેમ કે તમે જે સંશોધન કરો છો એમાં પરિકલ્પના એ અગત્ય અને પાયાનું સ્થાન જે ખરા ધરાવે છે. પરિકલ્પનાનો ઉદ્ભવ ઘણી બધી રીતે થઈ શકે, કેમ કે તમે જે સામાજિક વાતાવરણમાં જન્મેલા છો, તમારું જે સમાજ, તમારી જીવનશૈલી, તમારો ધર્મ, રીતિ રિવાજો, એ બધાની અંદરથી એ પરિકલ્પનાઓ ઉદ્ભવી શકે છે. અને ત્રીજી જે વાત કે જ્યારે તમારો સંશોધનનો વિષય તમે નક્કી કરો, તમે પૃથક્કરણ કરો, અથવા તો એ તમે જ્યારે સંશોધનની પ્રક્રિયામાંથી પસાર થતા હોય ત્યારે સૌથી અગત્યનો તબક્કો તમારો જે ખરા એ સંશોધનની યોજનાનો છે. સંશોધનની યોજના ખાસ કરીને અધ્યયનની પસંદગી તમારી થઈ જાય પછી સંશોધન યોજનાનો પ્રશ્ન જે ખરા એ પ્રશ્ન ઊભો થાય છે. અને ખાસ કરીને આગળ 3 પ્રકારની આપણે સંશોધન યોજનાના પ્રકારો પાડ્યા છે. એક રચનાત્મક છે અને અન્વેષણાત્મક છે. બીજું જે ખરું કે વર્ણનાત્મક અને નિદાનાત્મક છે. અને ત્રીજું પરીક્ષણાત્મક અને પ્રાયોગિક અધ્યયન આપણે કહી શકીએ. આ 3 જ્યારે તમારું સંશોધનનો વિષય નક્કી થાય પછી આના આધારે તમે તમારા સંશોધનને જે ખરા એ આગળ લઈ જઈ શકો. આની થોડી વધુ વિસ્તારથી વાત થઈ શકે, પરંતુ આપણી પાસે આજે સમય ન હોવાથી આપણે માત્ર આના હું પોઈન્ટ ઇન્ડિકેટ કરું છું કે આ 3 પ્રકારના સામાજિક સંશોધનની યોજના અને તમે આ પ્રમાણે 3 પ્રકાર પાડી શકો. 3 પ્રકારની અંદર તમારો સંશોધન અને કયો પ્રકાર જે ખરા એ વધારે યોગ્ય લાગે છે એની સાથે તમે એને જોડી શકો. એ પ્રકાર તમે જે ખરા એ તમારા સંશોધન માટે અપનાવી શકો. હવે મૂળ વાત જે ખરી એ મૂળ વાત સાહિત્યની મોજણીની છે, એટલે જેને રિવ્યૂ ઓફ લિટરેચર આપણે કહીએ છીએ. તો સંશોધનની અંદર ઘણી વખત રિવ્યૂ ઓફ લિટરેચરના સંદર્ભમાં જે ખરા એ માત્ર ને માત્ર એવું માને છે વિદ્યાર્થીઓ અથવા તો સંશોધકો કે રિવ્યૂ ઓફ લિટરેચર એટલે શું? તો કે રિવ્યૂ ઓફ લિટરેચર એટલે તમે જે વિષય પસંદ કરો છો એ સૂક્ષ્મ કક્ષાના વિષયના સંદર્ભમાં તમે જે તે વિષયની મોજણી, અગાઉ જે અભ્યાસો થયેલા હોય, કોઈનું એમફિલ થયેલું હોય, પીએચડી થયેલા હોય, અન્ય કોઈક સંશોધન પેપરો હોય, એના ટૂંકસાર અથવા તો એની મોજણી તમે કરો એટલે તમારું રિવ્યૂ ઓફ લિટરેચર થઈ જાય છે એવું ઘણા માની લે છે. પણ હું એવું માનું છું કે રિવ્યૂ ઓફ લિટરેચર 2 પ્રકારના હોય. એક તો તમે જ્યારે વિષય પસંદ કરો એ પહેલાં, કેમ કે તમે જે સૂક્ષ્મ કક્ષાનો વિષય પસંદ કરો છો એ પહેલાં સમગ્ર કક્ષાએ જે ખરા એ જે સાહિત્ય ઉપલબ્ધ છે એનું તમે વાંચન કરો, અને પછી તમે જ્યારે કોઈ વિષય પસંદ કરો છો એમાં તમે ઊંડાણથી અભ્યાસ કરવા માંગતા હોય પછી તમે એને જે ખરા એ ઊંડાણથી અભ્યાસ કરો, પછી તમે જે ખરા એ બીજા રિવ્યૂ ઓફ લિટરેચર તરફ જાઓ અને એને તમારા વિષયની અંદર આવરી લો. તો એ તમારા વિષયની ગુણવત્તાને, વિષયની સમજણને, તમારો વિષય જે છે એ બીજા કેટલા વિષયો સાથે જોડાયેલો છે અથવા તો જોડાઈ શકે એ બધાને તમે કદાચ વધારે સારી રીતે સમજી શકો, વધારે સારી રીતે તમે જે ખરા એને જોડી શકો. બીજું કે હવે હું મૂળ વાત પર આવું છું કે ભાઈ સંશોધન સામાજિક, હું અત્યારે બહુ લાંબી વાત નહીં કરું, પણ જે સંશોધન કયા વિસ્તારમાં હજી આપણે ખેડી શકીએ. સામાજિક જે આપણું ક્ષેત્ર ખરું, સામાજિક વિજ્ઞાનની જે આપણે વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનની અંદર હજી એવા કયા કયા વિસ્તારો બાકી છે, એવા કયા કયા ક્ષેત્રો છે કે જ્યાં સંશોધન રૂપી ખેડાણની જરૂર છે. તો એક તો તમે લઈ શકો કે ખાસ કરીને, કેમ કે આ ઘણા બધા સંશોધકો માટે કામ લાગશે. કોઈ માસ્ટર ડિગ્રી કરતું હોય, સ્નાતક કક્ષાએ હોય, સ્નાતક કક્ષાએ ટીવાયમાં કદાચ આ ચાલે છે, અનુસ્નાતક કક્ષાએ ચાલે છે, એમફિલની અંદર ચાલે છે, પીએચડીની અંદર અન્ય કોઈ સંશોધન કરતો હોય તો એણે ઘણી વખત વિષય પસંદ કરવો એ ઘણું મુશ્કેલ લાગે છે. તો આ આગળ થોડીક હું તમને હિન્ટ આપી શકું છું કે ભાઈ કયા કયા વિષયોની અંદર તમે હજુ ખેડાણ કરી શકો, જેનાથી એ વિષયો એ સમષ્ટિને ઉપયોગી બની શકે, એ વિષયો એ સમાજ ઉપયોગી બની શકે, રાષ્ટ્ર માટે ઉપયોગી બની શકે, અને એના લાભ એક સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે, સમષ્ટિ સુધી એ સંશોધનને પહોંચાડી શકાય. તો એના માટે ખાસ કરીને એ પહેલું જે ખરું કે ભાઈ એક જે ટકાઉ વિકાસની વાત છે,
જેને સંપોષિત વિકાસ પણ કહી શકીએ. એમાં ખેતી ક્ષેત્ર છે, ગ્રામજીવનની વાત છે, અથવા તો જે ખરા એ ગૃહ ઉદ્યોગો, એ બધી જ બાબતો જે ખરી એ સંપોષિત વિકાસની સાથે જોડીને તમે લઈ શકો. એટલે મૂળ શું છે, જો ગ્રામજીવનની વાત કરીએ તો આપણે શું માનીએ વિકાસ એટલે શું? તો કે વિકાસ એટલે ગામડાનો માણસ શહેરમાં જાય અને શહેરનો માણસ વિદેશમાં જાય એટલે આપણો વિકાસ. તો આજે વિકાસની તમારી જે પરિભાષા છે અથવા તો આ જે કલ્પના છે એ મારી માન્યતા પ્રમાણે તદ્દન ખોટી છે. એટલે તમે જે સંશોધન કરો છો તો એ આ રિવર્સ કઈ રીતે થાય? આ જે ટ્રેન્ડ જે ચાલે છે એ રિવર્સ કઈ રીતે થાય? મૂળ ગામડાને તમે કઈ રીતે સમજી શકો, ગ્રામજીવનને કઈ રીતે સમજી શકો? કેમ કે ગાંધીજી જેવા મહાન તત્વચિંતક એવું કહી ગયેલા છે કે ભાઈ ગામડું, ભારત જે ખરો એ ગામડામાં વસે છે. તો ભારતની અંદર જ્યારે આપણે સંશોધનની વાત કરતા હોય તો આપણે ગ્રામ જીવનને ઉપયોગી બને એવું સંશોધન કઈ રીતે કરી શકીએ? પહેલાંના ગામડાઓ એવા હતા કે પોતાની ઉપર સ્વનિર્ભિત હતા અને હવે એ લોકોએ આધારિત રહેવું પડે છે, ડિપેન્ડન્ટ રહેવું પડે છે. અને આધારિતની અંદર કેવું છે, આધાર તૂટે એટલે વિકાસ તૂટે, આધાર તૂટે એટલે વિકાસ તૂટે. એટલે આપણે આધાર જે ખરો એ આધારિત વિકાસની જગ્યાએ આપણે એ કઈ રીતે પોતાની રીતે સંપોષિત એટલે કે પોતાનો વિકાસ પોતાની રીતે કઈ રીતે કરી શકે, તો એવું શું સંશોધન કરીએ કે જેનાથી એનો સંપોષિત વિકાસ થાય? એ જ પ્રમાણે કૃષિ ક્ષેત્ર પણ તમે લઈ શકો. સ્વામિનાથનનું નામ કદાચ બધા જ સાંભળ્યું હશે કે સ્વામિનાથન, જેને આપણે હળિયારી ક્રાંતિના પિતા તરીકે દર્શાવીએ છીએ, એ હળિયારી ક્રાંતિના પિતા તરીકે જેને આપણે ઓળખાવીએ છીએ, એ હવે એવું કહે છે કે ભાઈ મેં જે ઉપકરણોની વાત કરેલી, રાસાયણિક ખાતર છે અથવા તો જે પેસ્ટિસાઇડ છે, સુધરેલ ઓજારો છે, સુધરેલ બિયારણો છે, હવે એ ક્યારેય નિરંતર હળિયારી ક્રાંતિ લાવી શકે નહીં. પણ મૂળ જે આપણી પરંપરાગત ખેતી છે, સજીવ ખેતી છે, બરાબર છે, તો એ તમને નિરંતર હળિયારી ક્રાંતિ તરફ લઈ જશે. તો એમાં પણ તમે કામ કરી શકો કે ભાઈ એના માટે હવે શું કરી શકાય કે જેનાથી આપણે નિરંતર હળિયારી ક્રાંતિ લાવી શકીએ. બીજી બાજુ જે ખરા કે ભાઈ જે રીતે 70 પછી એક નવા સ્વરૂપની અંદર જે મૂડીવાદ આવ્યો છે, 90-91માં આપણે જેની વાત કરી છે, ભારત 90-91ની અંદર જે ખરા નવા આર્થિક વિચારોની વાત કરી, તો એ નવા સ્વરૂપમાં આવેલા જે વિચારો જે ખરા આર્થિક વિચારો, જેને આપણે મૂડીવાદ કહીએ, નવ ઉદારવાદ કહીએ અથવા તો નવ વૈશ્વિક મૂડીવાદ કહીએ છીએ, તો એની અસર સમાજના લોકો પર શું પડે છે એની પર પણ તમે કામ કરી શકો. એ પણ એક ખેડાણનો વિષય છે. બીજું જે ખરું કે માનવ વિકાસ એક બહુ અત્યંત અત્યારે ચર્ચાસ્પદ મુદ્દો છે. દરેક રાષ્ટ્ર જે ખરા એ માનવ વિકાસના સંદર્ભમાં જે ખરા એ વાત કરે છે. તે માનવ વિકાસની સાથે જોડાયેલી બાબતોને લઈને પણ તમે જે ખરા એ અભ્યાસ કરી શકો. એ પણ એક તમારો વિષય છે. સાથે સાથે જે ખરા એ એટલે આ બધા વિષયો તમે લઈ શકો. આ બધા વિષયોના આધારે તમે તમારું સંશોધન આગળ વધારી શકો. હવે મૂળ એક છેલ્લી વાત કહીને હું મારી વાત પૂરી કરીશ કે ભારતની અંદર જે કંઈ પણ સંશોધનો થાય છે, એ સંશોધનની અંદર જે ખરા એ કેટલીક સમસ્યાઓ રહેવા પામે છે. તો એ સમસ્યાઓ કઈ છે? તો મૂળ બહુ ઝડપથી જો હું કહી જાઉં તો એક તો સમસ્યાની અંદર ખાસ કરીને કે જે સંશોધન પદ્ધતિની જે વૈજ્ઞાનિક તાલીમ મળવી જોઈએ, તાલીમ નથી મળતી અથવા તેનો અભાવ છે અથવા તો ઓછી છે એવું તમે કહી શકો. યુનિવર્સિટીના જે કંઈ પણ પ્રોફેસરો સંશોધન સાથે જોડાયેલા છે, એ પ્રોફેસરો અને કોલેજના અધ્યાપકો વચ્ચે પણ જે સુસંગતતા અથવા તો જે સમન્વય થવો જોઈએ, સમન્વયનો અભાવ જોવા મળે છે. ઘણી બધી ધંધાદારી પેઢીઓ પાસે પણ તમે જ્યારે માહિતી લેવા જાઓ છો તો એ લોકો વ્યવસ્થિત માહિતી તમને પૂરી પાડતા નથી, આપતા નથી. એ પણ એક બહુ મોટો પાયાનો પ્રશ્ન છે. બીજું જે ખરું કે સંશોધનનું રેપ્લિકેશન વધારે થાય છે. એક જ પ્રકારના સંશોધનો તમને વધારે થતા જોવા મળે છે. એની સાથે ગ્રંથાલય પણ મહત્ત્વનું છે. પુસ્તકાલયનો અભાવ, પુસ્તકાલયની અંદર પુસ્તકોનો અભાવ, જૂના દસ્તાવેજનો અભાવ એ પણ બહુ જરૂરી છે. એ આપણે ત્યાં એ જોવા મળ્યું છે. સાથે સાથે જે પ્રકાશિત થયેલા અહેવાલો જે ખરા, એ પ્રકાશિત થયેલા અહેવાલો એ પણ આપણને સમય મર્યાદાની અંદર મળતા નથી. તમે જુઓ સેન્સસ છે અથવા તો જે કંઈ પણ આંકડાકીય રૂપરેખા હોય કે ઘણા બધા એવા અહેવાલો છે કે જે આપણને સમય મર્યાદાની અંદર મળી જતા હોય તો એ ઘણું બધું રીતે ઘણી બધી સારી રીતે આપણે એને સંશોધનમાં ઉપયોગમાં લઈ શકીએ. તો જો સમય મર્યાદાની અંદર આપણને આવા પ્રકાશિત અહેવાલો મળી જતા હોય તો પણ આપણે વધારે સારી રીતે જે ખરા એ સંશોધન કરી શકીએ. એટલે આ બધી બાબતો ખાસ કરીને જો વિકસાવવામાં આવે અથવા તો આ બધી બાબતો તરફ જો ધ્યાન રાખવામાં આવે તો આપણે હજી વધારે સારું સંશોધન, વધારે ઝડપથી અને ગુણવત્તાસભર જે ખરા એ સંશોધન કરી શકીએ છીએ. અને જે મોટાભાગના સંશોધનો થયેલા છે એ પૂર્વાગ્રહ થકી થયેલા છે.
તો એ પૂર્વાગ્રહને છોડવું એ પણ અત્યંત જરૂરી છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે કોઈ સારો સંશોધક હોય તો એણે જે પોતાની નવી પેઢી જે તૈયાર કરવાની છે તે નવી પેઢી તૈયાર કરવામાં ક્યાંક ને ક્યાંક તેઓ ચૂકી ગયેલા હોય એવું લાગે છે. તો હવે પછી જો આ બાબતની કાળજી રાખવામાં આવે કે જે સારા સંશોધકો છે એ પોતાની એક પેઢી તૈયાર કરે, પોતાનો એક વિચાર એક સંશોધકના મગજની અંદર એક બીજ રૂપે રોપે, તો એ ભવિષ્યની અંદર જે ખરા એક મોટું વટવૃક્ષ બની શકે અને એના લાભ સમાજ અને રાષ્ટ્રને મળી શકે. તો આટલી વાત મારે આજે કરવાની હતી. આપણી પાસે જે સમય હતો એ સમયની અંદર હું આટલું જ કહી શકું એમ છું. અને આ સિવાય તમને જો કોઈક પ્રશ્ન હોય, કેમ કે સંશોધન વિષય એવો છે કે બહુ વિશાળ છે, એમાં ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી વાતો થઈ શકે એમ છે. એને સમજવા માટે વર્ષો પણ ઓછા પડે, પણ એ બહુ ટૂંકા સમયની અંદર તમારી સમક્ષ રજૂઆત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈક વિદ્યાર્થીને, કોઈક સંશોધકને, કોઈકને પણ જો પ્રશ્ન હોય આ સંદર્ભે તો આપ પૂછી શકો છો. આવકારીએ છીએ તમને. Sandhan All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.